નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વિશ્વની પ્રથમ અને એકમાત્ર ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીમાં વિખ્યાત કૃષિ ગુરુઓની મહાન હાજરીથી ગૌરવાન્વિત થઈ હતી. 1971ની બેચના પ્રખ્યાત નિષ્ણાતો ડોક્ટર સુરેશભાઈ પટેલ, ભગીરથ પંડ્યા, રોહિતચંદ્ર તેવાર અને ભગવતીભાઈ પટેલ યુનિવર્સિટીની મુલાકાતે આવી પહોંચ્યા હતા, જ્યાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સ્ટાફ સાથે પ્રાકૃતિક કૃષિ અને તેના વ્યવસાયિક તેમજ પર્યાવરણીય મહત્વ વિશેની ચર્ચા કરી હતી. આ ઉપરાંત તેમણે દાયકાઓનો અનુભવ, પરંપરાગત જ્ઞાન અને આધુનિક કૃષિ પદ્ધતિઓના મિશ્રણથી સ્તુત્ય ઉકેલોના આદાન પ્રદાનની પણ ગહન ચર્ચા કરી હતી. ભગીરથ પંડ્યા દ્વારા આ પ્રાકૃતિક ખેતીમાં મીડિયાની ભૂમિકા અને જાગૃતિ વિષયક કાર્યક્રમો વધુ માત્રામાં યોજાય એ દિશામાં ભાર મૂક્યો હતો. તો બીજી તરફ ડોક્ટર સુરેશભાઈ પટેલે માટીના સ્વાસ્થ્ય અને છોડના વિકાસ માટે પ્રાકૃતિક પદ્ધતિઓના વૈજ્ઞાનિક આધારની વાતો કરી હતી. રોહિતચંદ્ર તેવાર દ્વારા અનુભવ કથાઓ શેર કરવામાં આવી, તો બીજી તરફ ભગવતીભાઈ પટેલે આર્થિક પર્યાવરણમાં પ્રાકૃતિક કૃષિ એ અત્યંત મહત્વનું પરિબળ સાબિત થઈ શકે એમ છે એમ જણાવ્યું હતું. આ મહાનુભાવોએ સંશોધન નિયામક ડોક્ટર વીપી ઉસદડિયા, વોકમેન ઓફ ઇન્ડિયા અને પર્યાવરણ પ્રેમી ડોક્ટર રાજુ ઠક્કર, ડોક્ટર રશ્મિકાંત ગુર્જર અને ડોક્ટર પ્રભુ નાયકા સાથે ગહન મંત્રણાઓ પણ કરી હતી અને યુનિવર્સિટીના આ પગલાથી પ્રભાવિત થઈને પ્રાકૃતિક કૃષિ માટે રાષ્ટ્રવ્યાપી અને માળખાકીય વિકાસમાં એમના યોગદાનની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર રાજુ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.